હાય એવરીવન, કેમ છો બધા? આજે હું બનાવું છું કારેલાનું શાક. એના માટે મેં અહીંયા કારેલા લીધા છે, જેને પીલ કરી અને એના બધા અંદરના બીજ કાઢી નાખ્યા છે. અહીંયા હું ચોપ કરેલા કારેલાને એક બાઉલમાં એડ કરું છું અને એનામાં હું થોડું સોલ્ટ નાખીને એને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશ, જેથી કારેલાની જેટલી કડવાશ હશે એ બધું જ નીકળી જશે. હવે અહીંયા લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું હશે અને કારેલાએ પણ એનું પાણી છોડી દીધું છે, તો એનું પાણી બધું સ્ક્વીઝ આઉટ કરી દેવાનું છે, જેથી કારેલાની કડવાશ બધી નીકળી જાય. અહીંયા કારેલાનું બધું જ પાણી કાઢી એને સારી રીતના વોશ કરી અને એને કુકરમાં 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી એને પ્રેશર કુક કરી લીધું છે. જ્યાં સુધી કારેલા અહીંયા પ્રેશર કુક થાય છે, મીનવાઇલ મેં અનધર કઢાઈ લીધી છે, જેમાં થોડું તેલ એડ કર્યું છે. એનામાં રાઈ, જીરું અને હિંગનો વઘાર લીધો છે. Here I am adding ginger garlic paste. આદુ લસણની પેસ્ટ થોડી સોતે થઈ જાય અને એનો કલર થોડું ચેન્જ થઈ જાય ત્યાં સુધી કુક થવા દઈશ. Here I am adding 1 chopped onion. ઓનિયનને થોડો બ્રાઉનિશ થાય ત્યાં સુધી એને કુક થવા દઈશ. જો તમે ઓનિયન ગાર્લિક ના ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો. બસ અહીંયા એક ઓનિયન સોતે થઈ જાય એટલે મેં 2 ટોમેટોસ લીધા હતા, મીડિયમ સાઇઝના ટોમેટોસ છે અને એની મેં પ્યોરી કરી લીધી છે અને એને હું એડ કરું છું. આ ગ્રેવીમાં જ મેં બધા મસાલા એડ કરી લીધા હતા, લાઈક લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર એન્ડ સોલ્ટ, એટલે ગ્રેવી સાથે મસાલા સારી રીતના કૂક થઈ જાય. આ ગ્રેવીને 3 થી 4 મિનિટ સુધી એને સારી રીતના કૂક થવા દેશો અન્ટિલ એનું તેલ થોડું છૂટું ના પડે. બસ અહીંયા હું 2 ચમચી જેટલો જુગુનો ભૂકો એડ કરું છું. એને સારી રીતના મિક્સ કરી લઈશ અને થોડુંક કૂક થવા દઈશું એને પણ. બસ આપણી ગ્રેવી ઓલમોસ્ટ રેડી છે. હવે આનામાં જે બોઇલ કરેલા કારેલા હતા એ એડ કરી લઈશ. બસ અહીંયા બોઇલ્ડ કારેલાને ગ્રેવી સાથે મિક્સ કરીને શાક રેડી છે. જો તમે આવું કારેલાનું શાક બનાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે આ કારેલાનું શાક છે અને એની કડવાશ પણ નહીં લાગે, જેથી કરીને કિડ્સ નાના મોટા બધા જ ઇઝીલી કારેલાનું શાક ખાઈ લેશે. આ શાકને તમે ગરમા ગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. બહુ જ ફાઇન લાગે છે.